મજા આવે. અહીં મજા આવે પાડો જોઈએ કયું આવી ગઈ. તો મિત્રો તો આજે આપણે પહોંચી ગયા એવા વિસ્તારમાં ઉપલેટા. આપણે આ છે ઉપલેટા. અત્યારે આપણો એક એવો વિસ્તાર લીધો કે જ્યાં જંગલ જેવું છે, મસ્ત વાતાવરણ છે, અને ત્યાં આપણે એક નેહડા જેવું જેનો ગીરમાં નેહડો હોય એના જેવી ભેંસોના અત્યારે રહે છે. તો આપણે એની મુલાકાત લેશું ને મસ્ત મજાની ભેહું કેમ રહ્યા છે, હા મસ્ત મજાના છાંય એમ. તો આપણે આજે એ જોશું. તો આ છે ધ્રુવભાઈ, તમે તો ઓળખતા હો ધ્રુવભાઈનો. તો આ મિત્રો આ એનો તબેલો છે. ઓલો હતો એ ન્યૂ હતો અપડેટ, ના જો જૂનો તબેલો. તમે જોઈ શકો છો આ નેહડો. આ આપણે ગીરને પણ પાડી દેવો. હા જો ગાય તમે ખાલી એના હિંગડા જો. આમાં એક 3-4 આવી જાય આટીમાં. બહુ વાયડી છે. ઓર મિત્રો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની હાવ છાંય. એ બેઠી રહ્યો ઊભી થઈ. કેમ બાકી હાવ મજા બાકી ભેહુંને હાવ હવે જ મજા છે આમાં યાર. તો મિત્રો આ ભેના પણ હિંગરા ઓલી ભેં જેવા છે. આપણે જો ખાલી વિસ્તાર તમે જો, વાહ ભાઈ વાહ, ઓહો હો, ક્યાં શાંતિ છે ઇધર યાર. ભેહુંને થાય મજા આવતી છે ને કાંઈ? હાવ મજા. જંગલ પૂરો જંગલ છાયો જ આવે એવું ઉનાળામાં ભેહુંને હાવ હા ઈ ચોમાસું હોય ને ત્યારે કાંઈ થાય તે આમાં પાણી ભરાઈ જાય. હા ચોમાસું એવું જાય ને પછી આમાં જ બાંધી દે. એટલે ત્યાં થોડું ભીનું થાય, કોરું થઈ જાય ને પછી બધી ગાયું ને બધું અહીંયા જ આવી જાય. તો એક ગાય એમ છે ને એટલે એને ત્યાં બાંધી બધા અહીંયા બંધાઈ જાય. અચ્છા. તો ધ્રુવભાઈ તમારે કોટલી અને ગાયું કેટલી છે? અમારી પાસે 11 ભેંસું છે, 4 ગાયું છે. 4 ગાયો છે અને 11 ભેંસો છે. વાહ સરસ. તો તમે પછી શું કરો? દૂધ પછી ડેરી આપવા જાવ કે પછી લગવા ભરો? અચ્છા, લગવા મજા ને 5-10 લીટર ઈ ડેરી. બરોબર. સવારે બધું ડેરી વીવું જાય. અચ્છા સરસ. વાહ ધ્રુવભાઈ. તો જોઈ શકો છો મિત્રો અત્યારે મસ્ત મજાનો તબેલો હાવ બધી આનંદથી ભેહું બેઠી અત્યારે હાવ. આમાં મજા આવે. સાયો હે ટાટો હે. હવે મજા. એક એવો પ્રશ્ન પૂછો કે આ જો જંગલ જેવો વિસ્તાર રેડી, તો કઈ હરપ કે એવું કઈ તમને કઈ હેરાન કરે એવું કે હરપ કે પછી એવું કઈ જીવજંતુ આવે? જીવજંતુ હમણાં અમાર બહુ ના આવે, ભૂંડા આવે, રોગ આવે, કૂતરા આવે. કુતરા થઈ જાય તમે કઈ કોશિશ કરી તો વાંધો ના આવે. કુતરા બહુ બધું ન હોય. હરપ આપણા નીકળ્યા જ નથી કોઈ દી. નથી નીકળ્યા ના. એ આપણે ઇસ્યુ બહુ રહે કેમ કે આવો વિસ્તાર તો એ બહુ ધ્યાન રાખવું પડે. પછી હરપ કરી જાય તો આપણે 1 લાખની ભેં જાય. હા પણ મામા છોકરાને 2 વાર વીછી કર્યો તો. ખરા એ બહુ આમ હવે મજા આવે પણ સેજ આમાં સાવચેતી રહેવું પડે કે વિસ્તાર ઓલો રહ્યો એટલે જો કે હરપ બરફ કઈ ના નીકળે. હરપ બરફ એ ઓલી સાઈડ નીકળે. વાડમાં એક હરપ હે ને કારો જેવો, ઈ કાયમ અપડાઉન કરે. હા આ સાઈડ આવે ને પાછો ઓલી સાઈડ. બરોબર. સરસ. અમે તો એકાદ વાર જોયે, બીજા પાછા કે તમારા વાડમાં બરોબર. હા સારું ભાઈ. આ જર્સી ગાય. વાહ પણ એવી છે ચારક. એ તારે મારવા આવે. એક ગાય તો નથી. તમારે ભેહું હે? કિંમત શું હે બધી ભેહું તમે રાખતા હો ને ધ્રુવભાઈ? બધી ઊંચામાં. આ છે 1,20,000 ની. ઓહો ભાઈ. આ છે 1,15,000 ની. પછી આ પાડો હે. પાડો બાકી અમે ભાઈ. પાડો છે 45,000 ની. 45,000 ને? આગા છે 33,000 ની. અને આ છે લાખ એક. હા 1,000 ની આ લીધી. અને આગા હે ને ઈ હે ને આની માં તમારે થોડી ભેંસ લઈ ગઈ, ગાય લઈ ગયા હતા ને એની વાસડી છે. કેટલું કરે આ જર્સી ગાય? આ જર્સી ગાય એનું મન હોય ને તો 7-8 લીટર કરે, નકર 6-7 લીટર કરે. બરાબર. એનું મન હોય તો થાય કે મન હોવું જોઈએ, નકર ભેગું ન થાય. આ ભે અમે 60,000 માં લઈ આવ્યા હતા. આ બે 60,000. વાહ. અને દૂધ 8-9 લીટર ભરે. ઓહો ભાઈ ક્યાં વાત છે. અમે હેંદી દોય અને હવારે મે આવી ગઈ. એવું મેગી જ નથી. અમારે બને કેટલી ભેહું હે? હજી તો ધ્રુવભાઈ તમારી ઉંમર કેટલી? તમને એટલું બધું હે નું નોલેજ તમારી ઉંમર છે? તમે ભણો કેટલામાં? તમે ક્યાં ભણો કઈ કેશો? હું રાજમતી સ્કૂલમાં અને મારી ઉંમર 12 વર્ષ. તમારી ઉંમર 12 વર્ષ અને 5મું ભણો. આ એટલી ઉંમર તમારો એટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી?
એટલું નોલેજ એટલું બધું તમને બધું યાદ કેમ રહે કે આમાં એટલો ઇન્ટરેસ્ટ છે ભેહુમાં કે શું છે ફૂલ ઇન્ટરેસ્ટ છે ને તો તમારે આગળને શું બનવું કે આમ શું તમારો ગોલ કે ભાઈ મારે આ વસ્તુ બનવી છે કે મારે મોટું થઈને આ બનવું છે એવું કે હે ગોલ બોલ કે પછી નથી અત્યારે કંઈ ગોલ કઈ વાંધો નહીં બરાબર સરસ બે ભાઈઓ હારે કરશો બીજું હું એ સારો ગોલ છે બહુ કામ આવશે ઘરની ભેહું બરાબર હા અને કોઈની ગા હે ને એ પવાભાઈ પાસે લેવાતા હા એ તમને ચીતો ને ખબર બરાબર અને આ પાડી હે ને એ ઓલી આયા મોટી ફી બાઈ છે ને હા એની છે અચ્છા બરાબર હા સમજી ગયો નાખ્યો જો પાડો બાકી અમારો હા મસ્ત ભાઈ એટલી વારમાં યુનિફોર્મ પણ ચેન્જ થઈ ગયો સ્કૂલે જવાના હે હા સરસ પાડો બિચારો નાનો જવાનું છે શું ત્યાં કોણ મહેમાન આવ્યું અમેરિકા છે ને સુનભાઈ છે ને હા આ કૃષ્ણ મેડિકલ વાળા જી જી અને ત્યાં છે અમેરિકા વાળા મહેમાન આવ્યા છે અચ્છા તો ત્યાં છે કાંઈ બરાબર તો આપણે નેક્સ્ટ વ્લોગમાં કે ચાખું ને હા નેક્સ્ટ ઓકે ઓકે બ્રો તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા ફૂલની વાડી છે જોઈ શકો છો તમે એ ગાર્ડન હે ઇલાકા અંદર છે ને અંદર હાઈફાઈ છે બધું એવું 3 રૂમ છે પછી સ્વિમિંગ પૂલ છે વાહ સ્વિમિંગ પૂલ છે હા ભાઈ ભાઈ સ્વિમિંગ પૂલ નાવા જવું પડશે દે નાવા કે ન દે એ ચાબી ખુલ્લું હોય ને હા તો જ ના દે પછી કઈ ખબર નહીં અચ્છા અચ્છા જોઈ શકો છો ભાઈ મસ્ત ચીખું બીખું એ આ રાવણા એ દાણો આ બદામ બદામ શેક ખરાબ ગાંડાડું અરે ઘણું જાડું આ કોણ છે ચમચ કેવા નહીં આ ભાઈ આવ્યો લીંબુડી લીંબુડી આ ચીકુડી એ ચીકુડી એ લીંબુડી આ લીંબુડી પછી આ મીઠો લીમડો મીઠો લીમડો ભાઈ મીઠો લીમડો લીંબુડી મીઠો લીમડો પછી આ છે નાળિયેરી વાહ ગાઈસ इधर देखो हाउ નાળિયેરી मस्त पवन નાળિયેરી છે हम्म આ સાઈડે જે નાળિયેરીમાં નાળિયેર બહુ ન થાય ઓલી સાઈડ તો આવડા આવડા નાળિયેર हेलो गाइस ये आप सबके लिए ओ ओए देखने बहुत मजा आया एम बाकी भाई भाई એ આગળ આયા मजा आ गया એ આગળ આવી છે આખી ફૂલની જ વાડી છે આપણે એવું ક્યાં છે મહેંદી વાળવાનો હાલે ભાઈ અત્યારે મહેંદી વાળવાની મજા આવી છે ને વાળવાની એવી મજા આવશે ઓલા મમ્મી આ તો હું બોલો વ્લોગમાં મમ્મી ये सारी मेहंदी वाल कार्ड एंट्री ये બે કુંભડા લઈને આવે चाहे तारा को